નમસ્કાર, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. દર્શક મિત્રો, આજે મંગળવાર, મંગલ કરે મંગળ, અને આજના આ શુભ દિવસે જ્યારે આપણે ભવિષ્ય દર્શનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે દિન વિશેષમાં શું છે ખાસ, આજે કયો ઉપાય કરવાથી તમારી મનોકામના સિદ્ધ થશે, ધાર્યા તમારા જે કાર્ય છે એમાં કાર્યમાં સફળતા તમને મળશે, તો એના ઉપાય શું છે એ પણ જાણીશું. સાથે આજનો દિનનો મહિમા શું છે એ પણ જાણીશું. આજનું પંચાંગ શું છે, સાથોસાથ રાશિ ભવિષ્ય, આજનો દિવસ તમારો કેવો પસાર થવાનો છે એ પણ આપને જણાવીશું. તેમજ આજનો શુભાંગ કેવો રહેશે, આજનો શુભાંગ, શુભ રંગ, સાથોસાથ તમારે આજે શું કરવાનું છે કે જેથી કરીને તમારા દરેક કાર્યમાં તમને સિદ્ધિ હાંસિલ થાય. સાથોસાથ શું નથી કરવાનું, કયો મંત્ર જપવાનો છે, કયું શું આજે દાન કરશો, એ તમામ બાબતો જાણીશું. આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્ર પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ શું છે તે આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. હિમજા સુતમ ભજે ગણેશ ઈશ નંદનમ એકદંત વક્રતુંડ નાગયજ્ઞ શુત્રગમ રક્તગાત્ર ધૂમ્રનેત્ર શુક્લવસ્ત્ર મંડિતમ શ્રી કલ્પો વૃક્ષ ભક્ત રક્ષ તે નમો ગજાનનમ નમો નમો વિનાયકમ. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત. જય શ્રી ગણેશ. વીટીવીની વિશેષ રજૂઆત જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શરૂઆત કરીએ પંચાંગથી. તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામી. બધા નવના આંકડા આવે આજે. નવમો મહિનો, 9મી તારીખ 2025, આજે વાર મંગળવાર છે. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ એટલે કે અંધારિયાની આજે બીજ છે. ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર, ગંડ નામનો યોગ અને ઘર નામનું છે કરણ. આજે આ થયું પંચાંગ. તો રાશિનો ચંદ્રમા ચાલી રહ્યો છે મીન રાશિમાં. મીન રાશિના અક્ષર છે દ, ચ, ઝ અને થ. તો મીન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો આજે જન્મ થાય એની મીન રાશિ રહેશે. દ, ચ, જ અને થ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. આ થયું સુપત્વને આપવાવાળું આજનું પંચાંગ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, ખાસ તો આપણે દર્શક મિત્રો દિન વિશેષની પણ રાહ જોતા હોય છે, દિન વિશેષના મુદ્દાઓને પણ ટાંકતા હોય છે, કારણ કે દિન વિશેષમાં આપણે એવા વિષયો લઈએ છીએ કે જેને લઈને દર્શકોને પણ ખૂબ મજા પડતી હોય છે. હવે આજના દિન વિશેષમાં શું છે ખાસ આપણા દર્શક મિત્રો માટે? ગ્રહ રાજ્યમ પ્રયશ્ચંતી ગ્રહ રાજ્યમ હરંતી જ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચઃ. સામાન્ય રીતે પ્રશ્ન જીવનમાં કેટલા હોઈ શકે? બાળક નાનું હોય તો સ્વાસ્થ્ય કેવું રહેશે, થોડું મોટું થાય તો અભ્યાસ કેવો રહેશે, એથી થોડું મોટું થાય તો લગ્નના એના યોગ કેવા રહેશે, ત્યાર પછી થોડું મોટું થાય તો સંતતિ પ્રાપ્તિ અને સુખાકારી કેવી રહેશે. આ બધી વાત, ધનની વાત, સફળતાની વાત, નોકરીની વાત, સ્વાસ્થ્યની વાત, ઘણા બધા પ્રકારો કુંડળીમાં સંકળાયેલા હોય છે. અંકુરભાઈ, સામાન્ય રીતે કુંડળી જયારે જોવા જઈએ ત્યારે એક વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે કે તમને જયારે કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તમે કઈ રીતે એને જવાબ આપી શકો છો, કયા પ્રકારના ગ્રહોને ધ્યાનમાં રાખવા પડે છે. લાંબા સમયના કોઈ પણ ગ્રહો હોય તો એ કેવું સૂચન કરે છે, માનો કે ગુરુ, માનો કે રાહુ, આ બધા ગ્રહો એ બહુ લાંબા સમય સુધી એક રાશિમાં ચાલતા હોય છે. શનિ મહારાજ તો સૌથી વધારે, અને એટલા માટે એનું નામ મંદ છે, ધીમી ગતિએ ચાલે છે, 18 વર્ષમાં પોતાની રાશિ પૂરી કરે છે. તો એ પ્રમાણે જો આપણે ધ્યાનમાં રાખીએ તો ટૂંકા ગાળાના જયારે પ્રશ્નો હોય ત્યારે, મહિનાના પ્રશ્નો હોય, દિવસોના ખાસ કરી પ્રશ્નો હોય ત્યારે, આ 15 દિવસમાં શું થશે, મહિનામાં શું થશે, 2 મહિનામાં શું થશે, તો એના માટે ટૂંકા ગાળાના ગ્રહોને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમાં સૂર્ય છે, જેમાં બુધ છે, જેમાં શુક્ર છે. તો આ બધા ગ્રહોની તો વાત આપણે કરી, પણ અહીંયા મુખ્યત્વે ઉદવયંતમાં સસ્પરિશ્વઃ પશ્યંત ઉત્તરમમાં દેવંદેવત્રા સૂર્ય મગનમ જ્યોતિર ઉદુતમમાં. જેને જ્યોત એટલે પુંજ કહેવામાં આવે છે, જેને એક જ્યોતિનો પુંજ કહેવામાં આવે છે, એ ભગવાન સૂર્યનારાયણ. અને એ સૂર્યનારાયણ 27 દિવસથી એક મહિનામાં પોતાની રાશિ દર વખતે બદલતા રહેતા હોય છે. પણ જયારે આ સૂર્યનારાયણ અશુભત્વને આપવાવાળા ગ્રહો સાથે જયારે યુતિમાં આવે ત્યારે દેશ અને દુનિયાની અંદર એના ઘણા બધા તમને ફેરફારો જોવા મળે છે. વ્યક્તિગત તો ફેરફાર જોવા મળે જ છે, પણ દેશ અને દુનિયાની અંદર પણ આ ગ્રહોની યુતિ ક્યાંક ને ક્યાંક આપણને સારા અને નરસા પરિણામો આપે છે. તો એનો મતલબ એવો થાય કે સૂર્ય એ સામાન્ય રીતે પૂર્ણ ગ્રહ નથી, આમ એમ કે પડછાયાનો ભાગ છે, અને એટલા માટે જેને છાયા ગ્રહ કહેવામાં આવે. સૂર્યથી માંડી અને શનિ સુધીના જે 7 ગ્રહો છે એ 7 ગ્રહો મુખ્ય ગ્રહો છે. 2 ગ્રહો જે છે રાહુ અને કેતુ, એને છાયા ગ્રહ કહેવામાં આવે છે. પણ કળિયુગની અંદર તો આ છાયા ગ્રહનો પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. કારણ છે કે અત્યારે બધા છાયાઓ જ પૂજાય છે, પડછાયાઓ જ પૂજાય છે. ઓરિજિનલ વ્યક્તિની કિંમત કદાચ હોય ના હોય, પણ પડછાયા હોય એની પૂજા બહુ થાય.
તો એવા સમયે કુંડળીની અંદર તમે જુઓ કે તમે માનો કે સરકારી નોકરી માટે કંઈ પણ પ્રશ્ન પૂછતા હોય ત્યારે જન્મકુંડળીમાં સૂર્યના બળને ધ્યાનમાં રાખવાનું હોય છે, કારણ કે સૂર્ય એ સરકારનો કારક ગ્રહ છે, સૂર્ય એ ઉપરી અધિકારી વર્ગનો કારક ગ્રહ છે. તો એનો મતલબ જન્મકુંડળીમાં રહેલો સૂર્ય જો સારો હોય તો સરકાર તરફથી નોકરી સારી મળે, ઉપરી અધિકારી વર્ગ દ્વારા સારો લાભ મળે, પ્રમોશન મળે, તરક્કી થાય, પ્રગતિ વધે, કામકાજમાં લાભ થાય. તો મૂળ સૂર્ય છે. હવે આ સૂર્યની સાથે સાથે આમ સામાન્ય પિતાનો ગ્રહ પણ સૂર્યને માનવામાં આવે છે. ઘરમાં વડીલ વર્ગ એટલે પિતાના આશીર્વાદ પણ આ સૂર્ય દ્વારા પ્રાપ્ત થતા જોવા મળે. ખાસ કરી ઉર્જાનો કારક ગ્રહ, તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરે એ સૂર્ય છે. પણ એની સાથે સાથે એક પડછાયો સાથે આવી જાય ને, એ રાહુનો પડછાયો છે મિત્રો. તો રાહુનો પડછાયો સૂર્યના પડછાયા ઉપર પ્રભાવિત જયારે થાય ત્યારે એમ કહેવાય છે કે આ એક યુતિ સંબંધ જેને કહી શકાય, એક ગ્રહણ યોગ જેવું પરિણામ આપે છે. ખાસ કરી અત્યારે વર્તમાન સમય જો જોવા જાઓ તમે તો સિંહ રાશિમાં પ્રબળત્વ પોતાની રાશિમાં સૂર્ય હોવા છતાંય 12મા સ્થાનમાં રહેલા એટલે એનાથી 7મા સ્થાનમાં રહેલા રાહુનો પૂર્ણ પ્રભાવ તમને જોવા મળે છે. તો સૂર્ય અને રાહુના આ યોગને દ્રષ્ટિ સંબંધ કહેવામાં આવે. કોઈ પણ ગ્રહ એકબીજાની સાથે જયારે યુતિમાં હોય ત્યારે એનું ફળ અલગ હોય, પણ એકબીજાની દ્રષ્ટિમાં હોય ત્યારે પણ ફળ એ પ્રાપ્ત થતું જોવા મળે છે. તો એવા સમયે રાહુ અને સૂર્ય અત્યારે જે ચાલી રહ્યા છે વર્તમાન કાળે એ સમસપ્તક યોગમાં ચાલી રહ્યા છે. મતલબ રાહુ અને સૂર્યની દ્રષ્ટિના આ યુતિ સંબંધો કહેવામાં આવે છે. હવે સિંહ રાશિમાં સૂર્ય છે, સાથે સાથે બુધ પણ જોડાયેલો છે, સાથે સાથે અહીંયા કેતુ પણ જોડાયેલો છે. તો સિંહ રાશિની અંદર આ બે ગ્રહો સાથે જોડાયેલા છે, બુધ અને કેતુ. તો એનો મતલબ 7મા સ્થાનમાં રાહુ આવે છે. હવે રાહુ કઈ રાશિમાં છે? શનિની રાશિમાં. શનિ રાશિ કોની રાશિ છે? કુંભની રાશિ છે, એ મૂળ ત્રિકોણ રાશિ છે. તો એનો મતલબ એવો થાય કે 7મે એનાથી બિલકુલ કુંભ રાશિની અંદર રાહુનો આ પ્રભાવ તમને જોવા મળશે. હવે સામાન્ય રીતે આપણે જો વાત કરીએ તો તમારી આ કુંડળીની અંદર ઘણી વખત આપણે જોઈએ છીએ ભાઈ સારી નોકરી માણસના હાથમાંથી નીકળી જાય, ઘણી વખત પગાર વધારો ના થાય, ઘણી વખત 12 મહિના 2 વર્ષ 5 વર્ષ કામ કરો છતાં તરક્કી ન થાય, ઘણી વખત પોતાના ધાર્યા કાર્યમાં વિલંબ થાય, પોતે જે કંઈ કાર્ય કરવાનું એની જગ્યાએ બીજા કામ કરવા પડે, પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ ન થાય, પગારની અંદર કહેવાય કે એટલું ખર્ચ પૂરતું પગાર મળે આપણને અને એના કારણે ટેન્શનો રહ્યા કરે. તો આ રાહુ અને સૂર્યની યુતિ મોટા ભાગે તમને આ પ્રકારના પ્રભાવ દેખાવે છે. પદ પ્રતિષ્ઠા હોય, ચાહે ઉચ્ચ સ્થાન હોય, ઉપરી અધિકારી વર્ગ હોય, ચાહે સરકારી નોકરી હોય, ત્યારે આ સમય તમને ઘણા સમય આપણે વિચારીએ કે ભાઈ સારો સમય કયો, ખરાબ સમય કયો. તો સારા અને ખરાબ સમયની આ રીતે આપણે આકલન કરતા હોઈએ છીએ અને એના કારણે સારી સફળતા મળે. સૂર્ય બળવાન છે, કેતુ સાથે યુતિમાં છે, મતલબ બીજાના માટે અત્યારે કામકાજ કરવું પડે. અત્યારે વર્તમાન સમય આપણે જોઈએ ને કે ભાઈ ઘણા વ્યક્તિ પૂછે મારી તરક્કી કેવી થાય, તો એવા કુંડળીના ગ્રહોને ધ્યાનમાં રાખવામાં આવે તો એ સારી સફળતા સારી નિષ્ફળતાના સંદેશાઓ આપણને પ્રાપ્ત થાય છે. પણ કેતુ સૂર્ય સાથે જયારે યુતિમાં હોય ને ત્યારે આધ્યાત્મિકતાનો યોગ બનાવ્યો, એ માણસને ધર્મ પ્રત્યે રુચિ વધે. આમ ઘણી વખત એમ થાય માણસને પછડાટ પડે ને, ठोकर इंसान को चलना सिखाती है, शाम सूरज को ढलना सिखाती है. बराबर. आ गिरने वाले कोसते हैं क्यों? હંમેશા તમારે જયારે ઠોકર વાગે છે ત્યારે આપણને સાચી સમજ પડે છે અને એવા સમયે ધર્મને આસ્થા આપવા વૃદ્ધિ પામે. દેવ મંદિરે જતા થાય એવા માણસોને જોઈએ આપણે, ઘરમાં માળા કરી મંત્ર જાપ કરતા માણસોને જોઈએ આપણે, સારા સત્કર્મ કરતા જોઈએ. એનો મતલબ ક્યાંક પડેલી છે અને ખાધેલી છે ક્યાંક. નાસ્તિક માણસ જયારે આસ્તિક બને ને ત્યારે સમજી લેવાનો સૂર્ય કેતુના યુતિનું પરિણામ છે, એ સહજતાથી નથી મળતું. બરાબર. એના માટે એને ક્યાંક ભોગ આપવો પડતો હોય. તો આ શનિ અને આ સૂર્ય અને કેતુના પ્રભાવની વાત છે મિત્રો. હવે તમને કહું, સૌર મંડળની અંદર સૌથી અસ્તિત્વનો જે મૂળ આધાર છે એ સૂર્ય છે. આ સૂર્ય આત્મા જગતસ્તા સ્તુકશ્ચ. સૂર્ય એ જગતનો આત્મા છે, મતલબ આપણો આત્મા થયો. તો આત્મઃ તુષ્ટિ પરમમ પ્રમાણમ. તમે જે કંઈ કાર્ય કરો છો એ આત્મવિશ્વાસથી જયારે કરો છો આ જ મોટું પ્રમાણ છે. કુંડળીના ગ્રહો જયારે ખરાબ હોય અને એવા સમયે માણસ નાસીપાસ થઈ જાય, માણસ નિરાશ થઈ જાય, માણસ આમ જેને કહેવાય ને કે આમ નિરાશાઓની ગર્તામાં ધકેલાઈ જાય, બધા જ ખોટા વિચારો એને આવે. પણ એવા સમયે કદાચ કેતુ સાથે ગ્રહ સાથે જયારે આ સૂર્ય આવતો હોય ત્યારે આ વ્યક્તિ કંઈક ને કંઈક સારું વિચારે કે ભાઈ સમય ખરાબ અત્યારે ચાલી રહ્યો છે, આવતીકાલે મારો સમય સારો આવશે. આ ગોચરના પરિભ્રમણના આધારે વ્યક્તિ પોતાના જીવનને એક સારી રીતે મઢતો હોય છે. કારણ કે બધી દિવાલો જો ખરાબ હોય, એકાદ દિવાલ સારી હોય તો શું વિચારીએ કે બીજી દિવાલોના પોપડા ઉખેડી નાખશું આપણે, ભલે 2 મહિના મોડું થાય પણ આ દિવાલ જેવી બીજી 3 દિવાલ મારે બનાવીને મારા ઘરને સુશોભિત કરવું છે. એ મારા જીવનની અંદર બાલ્યકાળથી માંડી વૃદ્ધાવસ્થા સુધીના મારા આ જીવનને મારે સુશોભિત કરવા માટે ઘણી બધી પરિસ્થિતિઓ એવી આવશે કે જેનો મારે સામનો કરવો પડશે. અને સામનો કરવાનું જે આત્મબળ છે મિત્રો એ સૂર્ય આપે છે. અને માટે સૂર્ય એ જગતનો આત્મા કહેવામાં આવે છે. સૂર્યથી સવાર પડે, સૂર્યથી પડે સાંજ, સૂર્યથી મધ્યરાત્રિનું આકલન થાય. સૂર્ય કુંડળીમાં જ્યાં પડ્યો હોય એના આધારે સમય તમારો નક્કી થાય. પ્રાતઃકાળમાં તમારો જન્મ થયો 6 થી 8માં તો સૂર્ય તમારો 2 ભાવમાં હોય. બપોરે 12 થી 2માં જન્મ થયો સૂર્ય તમારો 10મા ભાવમાં હોય. સાંજંકાળે સૂર્ય તમારો 7મા ભાવમાં હોય અને મધ્યરાત્રિએ સૂર્ય તમારો
ચોથા ભાવમાં હોય તો આના આધારે તમે તમારા સમયને પણ નક્કી કરી શકો છો કયો સમય મારો હશે એ સૂર્યના કારણે નક્કી થાય છે મિત્રો. હવે બીજું, રાહુ છે ને એ પૂર્ણ ગ્રહ નથી. રાહુ એ આભા છે, રાહુ એ છાયા છે. પણ જયારે આ છાયા સૂર્ય ઉપર હાવી થઈ જાય ત્યારે આ ગ્રહણનો યોગ આપણે હમણાં જોયો ને, ગ્રહણના યોગની અંદર આ જ વાત જોવા મળે છે આપણને. ઘણા બધા તર્ક, કુતર્ક અને વિતર્કો બધા થયા હશે કદાચ, પણ આ નરી આંખે સમજાય એવી સીધી વાત છે કે તમે જયારે કોઈ પણ વ્યક્તિની સામે ઉભા હોય અને એની વચમાં બીજો કોઈ વ્યક્તિ આવી જાય, પેલો વ્યક્તિ તમને દેખાય ના દેખાય, એનું મોઢું તમને દેખાય ના દેખાય, એ સીધી વાત છે આ મિત્રો. એમાં કઈ આમાં તર્ક વિતર્કની જરૂર નથી રહેતી અને એનો પ્રભાવ તમારા પર પડે. ઘણી વખત તમારા પર કોઈ પણ વ્યક્તિ ક્રોધ કરે અને તમારી પર ડોળા કાઢે તમને. હવે સામેના વ્યક્તિ વચમાં કોઈ વ્યક્તિ આવી જાય, ડોળા કાઢતો વ્યક્તિ આપણને દેખાય, થોડીક શાંતિ થાય. હાશ, હવે માથું બોલવું હોય ભલે બોલે, પણ ડોળા કાઢીને બીવડાવતો જ નથી ને. તો આ વસ્તુ જો આપણને સમજાતી હોય તો આ ગ્રહણ યોગ વિશે પણ આપણને સમજાવવું જોઈએ અને માટે જ કુંડળીની અંદર આ ગ્રહણ યોગને પ્રાધાન્ય આપવામાં આવે છે. હવે સામાન્ય તમે જોજો, હું તમને એક જનરલ એક કહું કે તમારી કુંડળીમાં 5મા મહિનાની 18 તારીખ પછી જો કોઈ ફેરફારો દેખાતા હોય, સારા કે નરસા ફેરફારો દેખાતા હોય, સારા ફેરફારો દેખાતા હોય તો કુંડળીની અંદર સૂર્ય અને રાહુ સારા પ્રભાવમાં આપી રહ્યો છે અને એના કારણે પણ હા, જો મુશ્કેલીઓનો સામનો આ સમય દરમિયાન તમારે કરવો પડતો હોય ત્યારે સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક આ સૂર્ય અને રાહુની સમસપ્તક યુતિ નુકસાન કરાવે. બીજી વાત તમને કહું, 8મા મહિનાની 14 તારીખ પછી તો વધારે આ પ્રભાવ આપે છે અને એક મહિના સુધી ચાલે છે. તો આવા સમય, હવે આ બધી મહિનાની વાત છે. નક્ષત્રનો 27 છે, 27 નક્ષત્રના 27 દિવસો અલગ અલગ જોઈ શકાય છે. કયો સમય સારો, કયો સમય ખરાબ, કેટલો સમય સારો, કેટલો સમય ખરાબ, કોના દ્વારા લાભ, કોણ કરાવશે નુકસાન, ધંધામાં, નોકરીમાં, વ્યવહારમાં, પ્રભાવમાં, વ્યવસાયમાં ક્યાં ક્યાં તકલીફ થાય, ક્યાં ક્યાં નુકસાન થાય, આ બધી જ, આનું નામ ગોચર કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર આને ગોચર કહેવામાં આવે છે. અને ગોચરનો જે નિષ્ણાત પંડિત હોય ને એ તમને કહી દે કે ભાઈ આ તમારો ગુરુ છે ને શનિ સાથે 2025માં એપ્રિલ મહિના પછી શરૂ થયો છે અને માનો કે એ તમારો જુલાઈ સુધી શરૂ થશે અથવા તો ઓક્ટોબર સુધી શરૂ થશે, પૂરો થશે તો આ પ્રમાણે પરિણામ મળશે. માનો કે વર્તમાન સમયે અત્યારે શનિ મહારાજ છે ને એ વક્રગતિના ચાલી રહ્યા છે અને વક્રગતિનો શનિ નવેમ્બર મહિનામાં જયારે બદલાય પછી એમ કે તમને સારા પરિણામ મળશે. આ ગોચર છે અને ગોચરના આધારે વ્યક્તિના જીવનમાં સારી સફળતા મળે. તો હું તો તમને કહું, અત્યારના સમયે તમારે રાશિગત જો વિચાર કરવામાં આવે ને તો મેષ રાશિ, ધન રાશિ અને કુંભ રાશિ, આ 3 રાશિનો સમય આવતા મહિનાની 14 તારીખ સુધી સારો છે. જે કોઈ ગોચરના કારણે હું તમને કહી શકું છું આ વસ્તુ કે 3 રાશિવાળા જાતકોને આ શનિ, આ રાહુ અને આ સૂર્ય પ્રભાવ્યા છે. મતલબ મેષ, ધન અને કુંભ રાશિવાળા જાતકો માટે સારો છે. હવે મધ્યમ જો જોઈએ તો કન્યા, વૃશ્ચિક, મીન અને કર્ક, આ 4 રાશિવાળા માટે, કન્યા, વૃશ્ચિક, મીન અને કર્ક, આ 4 રાશિવાળા માટે મધ્યમ સમય છે. ધીમી ગતિએ ધીરી બાપુડિયા હે મુજે વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા, પીપર પાન ખણંદ હસદ કુપડિયા, આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. પણ સાચવવા જેવું છે કઈ કઈ રાશિને તો કે તુલા રાશિવાળા જાતકોએ સાચવવાનું છે, મકર રાશિવાળા જાતકોએ સાચવવાનું છે, વૃષભ રાશિવાળા જાતકોએ સાચવવાનું છે અને મિથુન રાશિવાળા જાતકોએ સાચવવાનું છે. તમારા આત્મબળમાં ક્યાંય ઉણપ ના આવે, મનોબળ ક્યાંય નબળું ના પડે, આના માટે ખાસ ચિંતા કરવી રહી. આ પ્રમાણે કરો ચિંતા તો ખૂબ જ સારી સફળતા મળે. બાકી કર્મણા ગહનો ગતિ, કર્મની ગતિ ગહન છે. માતુલો યશ્ય ગોવિંદ, જેનો મામો એ ગોવિંદ ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ છે અને પિતા યશ્ય ધનંજય, ધનંજય કહેતા અર્જુન જેનો પિતા છે, પણ છતાંય સોપી એટલે અભિમન્યુ, કાલહ વસ પ્રાપ્તમ કાલોહી દુરતિક્રમ, કાળ હંમેશા કોઈને છોડતો નથી. પણ ગ્રહોના આધારે સારા અને નરસા પરિણામો આપણને કાળના આધારે, કાળની ગર્તામાં છુપાયેલું આપણું જે ભવિષ્ય છે એ ભવિષ્યને જાણવા માટે વેદની અંદર એક અંગ કહેવામાં આવે છે આંખ, અને આંખ છે એ જ્યોતિષ છે. તો આ જ્યોતિષ દ્વારા આપણે આ બધી વસ્તુ જાણી શકીએ છીએ. બિલકુલ એક રોડ મેપ મહેન્દ્રભાઈ ચોક્કસથી એનો તૈયાર થાય અને ખૂબ સરસ આજે દિન વિશેષ આપે સમજાવ્યું. હજુ પણ આગળ ઘણા બધા પ્રશ્નો છે મારે આપની સાથે ચર્ચવા છે, કદાચ મને પણ થઈ રહ્યા છે અને આપણા દર્શક મિત્રોને પણ એ પ્રશ્નો ચોક્કસથી થતા હશે. દર્શક મિત્રો ક્યાંય જતા નહીં, અમારી સાથે જોડાયેલા રહેજો. હજુ આગળ આપણે રાશિ ભવિષ્ય પણ જાણવાનું છે, સાથે આપના પ્રશ્નો પણ સાંભળવાના છે અને એ પ્રશ્નોના જવાબ પણ આપવાના છે. રોકાઈશું.